ગુજરાતમાં આગામી 5 જુલાઈ સુધી ભારે વરસાદની આશંકા. સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ. તમારા જિલ્લાની સ્થિતિ શું છે તે તમને કહેવાની છું. ટીવી9 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. રાજ્યભરમાં ચોમાસું હવે જામ્યું છે. હવામાન વિભાગ તરફથી આગામી દિવસોને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જો તમે પણ આગામી દિવસોમાં ક્યાંય બહાર જવાનું, મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5મી જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સૌથી વધુ એલર્ટ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો માટે જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જેનો અર્થ એ છે કે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રને પણ સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, વલસાડ, નવસારી, તાપી જેવા વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ ચાલુ રાખશે. આ સિવાય મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની આ સિસ્ટમ સક્રિય થવાને કારણે માછીમારોને પણ આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની કડક સૂચના આપી દેવામાં આવી છે. આ સિવાય સામાન્ય લોકોને પણ કહેવાયું છે કે નદી નાળા, ડેમોમાં પાણીની આવક વધશે, જેથી લોકો ત્યાંથી દૂર રહે. એટલે હવે આગામી 5મી તારીખ સુધી રાજ્યભરના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે તેવા સમાચાર સામે આવ્યા છે.